નંદની બેન શું કરો છો? શું કરશો બેટા? ડોલ કાકીડો જોશો? ક્યાં છે ડોલ કાકીડો? તો આપણે ડોલ કાકીડા સાથે કાકીડો છે એની સાથે લાઈવ મુલાકાત કરી. ક્યાં ગયો ઈ? જોરો 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 કાકીડો છે. આ પકડમાં ધૈર્યભાઈ પકડે છે એને. જો તો ધૈર્યભાઈ ને પકડવાનું ન હોય, કવડી જાશે. જો એ બધાના ફૂલ ખાય. જો આ ગુલાબનું ફૂલ ન ખાય, પણ એ ઓલા રીંગણીના ફૂલ છે ને એ ખાય. પાછો રીંગણીના ફૂલ, રીંગણીના. એ જો આ ફૂલ ખાવા માટે આવ્યો છે. જો સરસ મજાનો પવન આવે છે. જોવો, જોઈ શકો છો તમે. જોવો, પવન બહુ મસ્ત છે. અને ધૈર્યભાઈ જો ઉથલ પાથલ કરવાનું શરૂ કરી દીધું છે આ બાજુ. શું કરે છે ધૈર્ય? ધૈર્ય સામુ જતો બેટા. શું કરે છે દીકરા? હે? તો આપણે જાવું છે ટાટા? હા. ધૈર્ય હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો જો આપણે કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી. અને જો ગામડેથી લીંબુ આવ્યા છે તો એ ફ્રીજમાં મૂકી દીધા છે. જો આ લીંબુ છે એ ફ્રીજમાં મૂકી દીધા છે, પણ ફ્રીજમાં છે ને થોડાક ટાઈમ જ સારા રહે. તમારે જો વધારે સારા રાખવા હોય ને તો એને જમીનમાં ખાડો ગાળી અને ઉપર ભીની ધૂળ નાખી દેવામાં આવે ને તો એ લોંગ ટાઈમ એટલે કે 1 મહિના માટે તો એને કશું થતું જ નથી એમ. તો 1 મહિના પછી જોવો ને તો લીંબુની કન્ડિશન આવીને એવી ને એવી જ લીલી અને તાજી રહી છે. તો લીંબુનો સંગ્રહ એ રીતના થતો હોય છે, પણ મારે એવો ટાઈમ નથી એટલે મેં અત્યારમાં હાલ ફ્રીજમાં રાખી દીધા છે. ને એવું લાગશે તો બધા લીંબુનો રસ જ્યુસ કાઢી અને આપણે બોટલ ભરી અને ફ્રીજમાં રાખી દઈશું. જો નંદનીબેન કંઈક વસ્તુ લઈને આવ્યા છે. શું છે નંદનીબેન? આપણે પૂછીએ નંદનીબેન ને. શું છે નંદનીબેન? શું બનાવ્યું? બતાવી તો શું બનાવ્યું. અરે વાહ, સરસ છે. જો નંદનીબેને એક એક્ટિવિટી કરી છે એની રીતના, પણ સરસ છે. એને લખતા શીખે છે તો લખ્યું છે. અને આ બાજુ પિચકારી દોરી છે, હોળી દોરી છે, ધૈર્યભાઈનું નામ લખ્યું છે. એટલે એવી બધી એક્ટિવિટી નંદનીબેને એની રીતના કરી છે. બહુ સરસ હો દીકરા. અને નંદનીબેનની તબિયત છે ને થોડીક લથડી ગઈ હતી, પણ આજે થોડુંક સારું છે. સારું છે ને નંદની? હવે ટેબ્લેટ પીધી? ઓકે. એને પેટમાં દુખતું હતું તો એ સૂતી હતી અત્યાર સુધી. થોડી વાર પહેલાં જાગી અને જાગીને આવી બધી એક્ટિવિટી કરતી હતી. તો નંદનીબેન આજે આપણને કંઈક સંભળાવે તો સારું. નંદનીબેન તમે એક સરસ મજાનો શ્લોક સંભળાવી દો એટલે મારા દિવસ આજે સારો જાય. બોલ, કયો શ્લોક સંભળાવે? સવારે કયો છે? સવારે ઉઠતી વખતનો શ્લોક છે. કરાગ્રે વસુતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમચ્છે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બાય. અને ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. હા, ત્યાં સુધી નંદનીબેન બાય કહે છે આપણને. બોલો લ્યો, નવા વ્લોગમાં મળે ત્યાં સુધી બાય નંદનીબેનના. બાય બાય. વાતાવરણ પણ બહુ સરસ ધમાકેદાર છે. જુઓ, બ્લુ વાતાવરણ છે. બ્લુ. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 5 અને હવે આપણે જવાનું છે બહાર, કારણ કે યજ્ઞનું કામ છે તો ત્યાં થોડોક ટાઈમ હાજરી આપવી જરૂરી છે. તો અમે લોકો જઈએ છીએ થોડી વાર પછી યજ્ઞમાં જવા માટે. તો એના માટે રેડી થવાનું બાકી છે. તો મારે પહેરવાની છે સાડી, કારણ કે મારા મામાજીને ઘરે જવાનું છે અને ગરમી પણ બહુ છે એટલે હું સિમ્પલ સાડી પહેરવાની છું. તો હું જાઉં છું યજ્ઞમાં અને એના માટે થઈ જાઉં છું તૈયાર. તમારે જવાનું છે હવનમાં એટલે હું તૈયાર થઈ ગઈ છું અને બધા લોકો તૈયાર થાય છે. જો ગાડી સાફ કરે છે. શું કરો પપ્પાઈ?
પપ્પા સાફ સફાઈ કરે છે, શું કરો છો ઈ? જો આ સાફ કરે છે. અને મમ્મી જો વાસણનું કામ કરે છે. આમાં જવાનું છે એક જગ્યાએ, આમંત્રણ હતું તો ત્યાં જઈએ છીએ અને એના માટે જો રેડી થઈ ગયા છીએ. અને જો હવે લોક લેવાનો છે તો લોક મારી દઈશું અને થોડી જ વારમાં હવે નીકળી જશું, કારણ કે તૈયાર થઈ ગયા છીએ. નંદની બેન ને એ ગાડીમાં બેસી ગયા છે અને હું પાછળ હતી. જો દેખાય તો જો દેખાય ભાઈ, જો આપણે રોડ લાવો. કાલ ભરવાયા
બે ફૂલોને હું દેતી આવી પહેર્યા